ભક્તાભિલાષાય ચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશો વિસારી કુમારતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગૈર્ગૃહાગારતમોપહારી ક્રીડારસામેશતમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વેણુસ્વનાનંદિત પન્નગારી રસાતલા નૃત્ય પદ પ્રચારી ક્રીડન વયસ્યાકૃતિ દૈત્ય મારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પુલિંદ દારાહિત શંબરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કલિંદ જાકુલ દુકુલહારી કુમારિકા કામ કલા વિહારી વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી અનકલાનાથ તમો વિદારી વંશીરવાકારી તત્કુમારી રાસોત્સવોદ્વેલરસાબ્ધિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મત્તદ્વિપોદ્ધામગતાનુકારી લુંઠત પ્રસૂના પ્રપદીનહારી રામા સ્પર્શકર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આપણે ગયા વખતે ભક્તાભિલાષા ચરિતાનુસારી અહીંયા સુધીનું ચિંતન કર્યું હતું. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી એ લીલાનું ચિંતન બાકી છે. અને આપણે ગઈ વખતે એ પણ જોયું હતું કે ભક્તાભિલાષા ચરિતાનુસારીની અંદર પ્રભુની ઐશ્વર્ય લીલાનું વર્ણન છે અને દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી એની અંદર પ્રભુની વીર્ય લીલાનું વર્ણન છે. ભગવાન અદ્ભુત લીલા કરનારા છે, મારા ગોવર્ધનધર મમ પ્રભુ. અને આ એટલા માટે ગાન કર્યું છે કે આ એકલા મારા પ્રભુ કે આ એકલા શ્રી ગોવર્ધન ધરણ શ્રી મહાપ્રભુ વલ્લભના જ પ્રભુ કે
ખાલી ગોપીજનોના કે વ્રજવાસીઓના કે માત્ર ભગવદીઓના જ નહીં, જેમ હમણાં જ પૂજનીય શ્રી વહુજી આપણને કહ્યું કે ભાઈ એ ગોપીજનોનો જે આચાર છે એ કોઈ વ્યભિચાર નથી, એ એમનો સદાચાર છે. પણ તો આપણે એમ માનીએ કે એ ગોપીજનોના જ, જેમ તમને અહીંયા અત્યારે પાછળ ચિત્રમાં દર્શન થાય છે, હે એની અંદર જે વાત આવી છે ને કે ભાઈ વ્રજેન્દ્ર ગરવા, વ્રજેન્દ્રે કેવી રીતે ઇન્દ્રનો ગર્વ હર્યો, એ હરનારા એ ખાલી વ્રજવાસીઓના કે વ્રજસીમંતિનીઓના કે ગોપીજનોના જ નથી, પરંતુ આ મમ પ્રભુ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણે એવી કૃપા કરી અને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ એવી ઈચ્છા રાખતા કે ખાલી ગોવર્ધનની ઉપર કે ખાલી શ્રીનાથ દ્વારની અંદર કે કોઈ વલ્લભકુલ આચાર્ય બાલકના ઘરની અંદર કે કોઈ હવેલીમાં જ કૃષ્ણનું મંદિર કે કૃષ્ણ બિરાજે એમ નહીં, પણ જગદગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભની એવી ઈચ્છા હતી કે દરેક વૈષ્ણવનું ઘર એ વ્રજ બને, વૃંદાવન બને, દરેક વૈષ્ણવનું ઘર મંદિર બને અને એ દરેકના ઘરની અંદર એ ગોવર્ધન ધર બિરાજે અને દરેક વૈષ્ણવે પોતે ગોપીજનોના ભાવથી એ કૃષ્ણને મમ પ્રભુ, આપણી અહંતા અને મમતા યાદ રાખજો, અહંતા અને મમતા એ જ સંસારને ઉત્પન્ન કરે છે, જે સંસાર મિથ્યા છે. પ્રિયજનો યાદ રાખજો, જગત મિથ્યા નથી, જગત તો બ્રહ્માત્મક છે. જે વાત શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ તત્વાર્થદીપ નિબંધની અંદર સર્વનિર્ણયમાં અને એને સરસ રીતે સમજાવવા માટે શ્રી લાલુ ભટ્ટજીએ જે પ્રમેય રત્નાર્ણવ ગ્રંથની અંદર સમજાવ્યું છે, તે જ રીતે પ્રિયજનો યાદ રાખજો આ વાતને કે જગત સત્ય છે, બરાબર છે. કેમ તો કે બ્રહ્મથી પ્રગટ થયું છે, બ્રહ્મ જ જગત રૂપે પરિણમ્યા છે. સ એકાકી નરમતે સદ્વિતીયમ ઐચ્છત, એમણે પોતે બહુશ્યામ, એમણે પોતે એવી ઈચ્છા કરી કે મારે એકમાંથી બહુ થવું છે, બહુશ્યામ એવી ઈચ્છા માત્ર કરતાની સાથે ભગવાન પોતે તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, ભગવાન પોતે જ આ જગત રૂપે પરિણમ્યા. એટલે જગત એ ભગવાનનું ઉપાદાન અને નિમિત્ત, ભગવાન એ ઉપાદાન કારણ પણ છે, નિમિત્ત કારણ પણ છે. જગતને ઉત્પન્ન કરવામાં એમની ઈચ્છા કારણભૂત છે અને પોતે જ, એટલા માટે જગત મિથ્યા નથી, જગત તો સત્ય છે. તો મિથ્યા શું છે? શ્રી મહાપ્રભુ કે છે સંસારોયમ મિથ્યા. તો આ સંસાર એટલે શું? તો કે અહંતા ને મમતા, મારું તારું સાથે જોડાયેલા જે વિષયો છે ને એ જ મિથ્યા છે. અને એ મિથ્યા છે તો એ મિથ્યાત્વ દૂર ક્યારે થાય? જ્યારે આપણી અહંતામાં હું આ ઘરનો માલિક કે હું મનુષ્ય અને હું મોટો રાજા એવો વિચાર આવવાને બદલે હું કૃષ્ણનો દાસ, એ જ્યારે દાસોહમમાં પરિણત થઈ જાય ને એટલે અહંકાર સમર્પિત થઈ ગયો હો. અને એ જ રીતે મમકાર એટલે આ મારા છોકરા, આ મારું ઘર, આ મારો પૈસો, આ મારી દુકાન, આ મારી સત્તા, આવો જે વિષય છે એની જગ્યાએ આ મારો પ્રભુ, આ મમ પ્રભુ. તો શ્રી મહાપ્રભુજી આપણી અહંતા અને મમતા બંનેને કૃષ્ણમાં સમર્પિત કરવા માંગે છે પ્રિયજનો. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ કૃપા કરીને આપણને આ અલૌકિક સ્તોત્ર આપ્યું અને એમાં પ્રભુની દરેક લીલાઓ ધર્મી સહિત એના ધર્મો પણ અને એના દરેક લીલાઓનું સ્વરૂપ ચિંતનામાં કરવામાં આવ્યું છે. એટલે હવે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી, એની અંદર બે પ્રકારની લીલા છે. એમાં શું કહ્યું? દુગ્ધાદિ. હવે દુગ્ધાદિ એટલે આદિમાં દૂધ છે, તો ભગવાન ખાલી દૂધ જ ચોરી કરતા હતા એવું નથી હો. અમારા ઠાકોરજી તો દૂધ, દહીં, માખણ, અને કયું માખણ પાછું ખબર છે?
અમારા ત્યાં બ્રજપતિજી નામના એક અલૌકિક ભક્તે, આપણા અષ્ટ સખાઓમાંના એક છે. આપણે ભલે અષ્ટ સખામાં ખાલી 8 જ સખાને ગણીએ છીએ, પણ અમારા ગોકુલનાથજી, પછી શ્રી હરિરાયજી ઇત્યાદિ એ અષ્ટ સખાઓની અંદર જે પ્રભુના પદગાન કરનારા ભગવદીઓ છે ને, એમની ગણના કરી તો લગભગ 122 જેવા છે. અષ્ટ સખા તો સિદ્ધ છે, એ પ્રભુની લીલામાં નિત્ય સિદ્ધ સખા અને સખી રૂપે છે. એમાંના એક વ્રજપતિજી છે. તો વ્રજપતિજીએ કીર્તનમાં આપણને સમજાયું કે ભગવાન કયું માખણ ચોરતા, અને એટલે જ અહીંયા દુગ્ધાદિ ચૌર્યેણમાં ભગવાન જ્યારે દૂધ, દહીં ઇત્યાદિની ચોરી કરતા ને, તે વખતે જુઓ કે એ વ્રજપતિજી કે છે, મોહન ચોર્યો રી મન માખન, મોહન ચોર્યો રી મન માખન, ઉરજ મથાની દ્રુકર દ્રઢ કર, લાગ્યો અદર રસ ચાખન, મોહન ચોર્યો રી મન માખન, जाय कहूंगी ब्रजपति जू के आगे, जाय कहूं ब्रजपति जू के आगे, नाही को साखन, नाही को साखन, मोहन ચોર્યો રી મન માખન. કેવું લાડ આવે આપણને. શ્રી મહાપ્રભુજી કે છે દુગ્ધાદિ ચૌર્યણ યશો વિસારી, યશનો વિસ્તાર કર્યો. કોનો? તો કે પોતાના ભક્તોનો. હમણાં જ આપણે જોઈ ગયા સરસ રીતે કે ભગવાન એ ગોપીજનોના મનને ચોરે છે, અને એટલે બ્રજપતિજી કે છે મોહન ચોર્યોરી મન માખણ, મનરૂપી માખણ. હવે તમને પ્રશ્ન એમ થાય કે આ મનરૂપી માખણ વળી મળતું કઈ દુકાનમાં હશે? કેમ કે અમારા દહીંમાં તો મનરૂપી માખણ નથી આવતું. એમાં તો જેમાંથી દહીંમાંથી છાશ ને છાશમાંથી માખણ આવે તો ઘી જેવું માખણ આવે છે. તો આ મનરૂપી માખણ ક્યાં મળે? તો બ્રજપતિજી કે છે ઉરજ મથાની, આ હૃદયને મથની બનાવવી પડે. ઉરજ એટલે હૃદય, હૃદયને મથની બનાવો. અને પછી દ્રુહુ કર દ્રઢ કર, બે દોરડા આવે. કયા દોરડા? તો કે એક તો દ્રુહુ કર એટલે અત્યંત વિરહ, પ્રભુ માટેની તડપ, અને એ વિરહ સાથે દ્રઢ કર અને દ્રઢ સંકલ્પ કે ભલે ગમે તે થઈ જાય. જેમ યશોદાજીએ કહ્યું ને, કનૈયા આજે તો તું મને ગમે તેટલી હેરાન કર, પણ આજે હું તને દોરડેથી બાંધીશ, હું તને છોડીશ નહીં. અને કનૈયો આટલી વાત પર જ રીઝી ગયો કે માં તું કેવી અનન્ય પ્રેમથી ભરેલી ભક્ત છે. કેમ કે યશોદાજી પણ તો ગોપી અને પરમ ભક્ત છે ને, હે એ ધરા છે. તો એ કહી રહ્યા છે ભગવાન કે આહા આવો પ્રેમ. કેમ? તો કે યશોદાજીએ શું કહ્યું? તું મને ગમે તેટલી હેરાન કર, હું તને છોડીશ નહીં, તને બાંધીને જ રહીશ. અને ભગવાન કહે છે કે મને આવા જ ભક્તો ગમે છે કે હું એને ગમે તેટલું કષ્ટ આપું, ગમે તેટલું હેરાન કરું, ગમે તેટલું પરેશાન કરું, પણ જે મને છોડવા તૈયાર નથી ને, પછી હું એના પ્રેમના દોરડેથી બંધાઈ જઉં છું. હો. અને એટલે જ એકાદશ સ્કંદની અંદર બહુ સરસ યોગેશ્વર આખ્યાનમાં કહેવાયું કે પ્રણય રશનયા ઘૃતાંગ્રી પદ્મ સભવતી ભાગવતોત્તમ પ્રધાન. પ્રણય રશનયા, પ્રેમની ડોરીથી ભગવાન પોતાના ચરણ. જેમ એક તોફાની છોકરો હોય તો માં ઘણી વખત એકલી ઘરમાં હોય, પાપા નોકરીએ ગયા હોય કે ખેતરે ગયા હોય, તો ખબર છે આજના છોકરાઓ દાવ કરાય નહીં, પણ અમારા જમાનાની વાત છે. હો, નાનપણમાં માં શું કરતી? તો કે રસોઈ કરે ને એટલે છોકરાનો ટાંટિયો દોરડેથી બાંધે, એક ટાંટિયો, અને બીજો ટાંટિયો છે એટલે એ દોરડાનો બીજો છેડો છે ને એ ખાટલેથી બાંધી દે, અને પછી રોટલી કરે. એટલે એને ખબર છે છોકરો આનાથી વધારે દૂર ક્યાંય જઈ શકવાનો બસ આટલામાં જ પડશે, ઘરની બહાર નહીં જાય. એમ કૃષ્ણ કે છે હું તમારા હૃદયથી બહાર નીકળવા નથી માંગતો, પણ પ્રણય રશનયા, પ્રેમની ડોરીથી બાંધો તો ખરા.
પણ એ કઈ પ્રેમની ડોરી? તો કે તડપ રૂપી વિરહનું દોરડું લો અને દ્રઢ સંકલ્પ, જેને દયારામભાઈએ કહ્યું, નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલમો, બિરાજે બ્રજલાડીલો રે, જેરે જાય ને ઝાંખી થાય. નિશ્ચયના મહેલમાં મારો વાલો વસે છે, એટલે જે જાય ને એને નિશ્ચયના મહેલમાં ઝાંખી થાય. પણ જો તમારામાં નિશ્ચય દ્રઢ સંકલ્પ નહીં હોય, ખબર નહીં હવે પ્રભુ આ જન્મમાં મળશે કે કેમ, જોઈએ આવતા જન્મે. ભગવાન કે તને તો મળવાનો જ નથી. દ્રઢ સંકલ્પ, દ્રુહ કર દ્રઢ કર. એટલે બ્રજપતિજીએ શું કહ્યું? તો કે દ્રુહ કર દ્રઢ કર, લાગ્યો અધર રસ ચાખન. જેના હૃદયમાં અત્યંત વિરહ તાપ છે અને દ્રઢતા દ્રઢ સંકલ્પ છે, બસ એવા ભગવદીયને જ ભગવાન, એવા જ ભક્તને ભગવાન પોતાનું અધર રસ ચખાવે છે. યાદ રાખજો, લાગ્યો અધર રસ ચાખન. જેમ દાન લીલાના પદોમાં ભગવાને કહ્યું ને, કયા ભક્તો માટે કહ્યું? જે લોકો ખાવા લાગ્યા એના માટે નહીં, પણ જે લોકો ઝાડ પર ચડીને બે નીચે ઉભેલા જે ગોવાળિયાઓ હતા એમના માટે દોના બનાવી રહ્યા હતા ને, એમના માટે. કેમ કે જે ઝાડ પર ચડ્યા હતા એ લોકોએ કીધું કે નીચે વાળા કે છે કે અરે આજ દધી મીઠો, આજ તો દહીં બહુ મીઠું છે, અરે અમને ચાખવા મળશે કે નહીં? અને ત્યારે કનૈયો કે છે, હો અમારો કૃષ્ણ, અમારો ગોવર્ધન ધારી શું કે છે? જીન નહીં પાયો સુનો મેરે ભૈયા. અરે એને પોતાના બનાવ્યા પેલા તો, મેરે ભૈયા. અને કે નહીં પાયો તો ચિંતા મતી કરો, મેરી હથેરી ચાટ, હું મારું જૂઠન તમને મારા હાથેથી ચટાડીશ. અને આવું ત્યારે જ બને જ્યારે આપણા હૃદયમાં તડપ હોય, દ્રઢતા હોય. અને એટલે કે છે પછી ગોપીજનોએ એમ પણ કહ્યું, હો જોજે હો, અમને છેડતો નહીં, અમારા માખણ તું બધા ખાઈ નહીં જતો, અમે બ્રજપતિ એટલે નંદ બાબાને ફરિયાદ કરશું. હો જાય કહુંગી બ્રજપતિ ચૂકે આગે. તો કનૈયો કે એમ, તું જા, મારા બાપા પ્રૂફ માંગશે તારી પાસે, તો તારી પાસે છે કોઈ પ્રૂફ કે મેં ખાધું છે? પેલી કે એ તો તકલીફ છે, નાહી કોઈ સાખન, કોઈ સાક્ષી રાખતો જ નથી ને. પોતે ખાય, વાંદરાને ખવડાવે ને સફા ચટ્ટ કરીને પછી અમારા બુદ્ધિમાંથી બધો વિચાર કાઢીને એવા પ્રેમી બનાવી દે કે અમે સામે ચાલીને તને માટલું ધરી દઈએ. એવા અમારી બુદ્ધિને ફેરવી નાખે છે કે અમે જ માટલા ધરી દઈએ. લે લે લે, તું શું ચોરી કરે? અને એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કે છે, દુગ્ધાદી ચૌર્ય ને યશો વિસારી. આ ભક્તિનો, ભગવદીઓનો યશ વિસ્તાર કરવા માટે ભગવાને ચૌર્યાદી લીલાનું એક બાનક બનાવ્યું, નાટક કર્યું. હો વરના હું તમને એક સવાલ પૂછું, આ દુનિયામાં કોઈ ચોર હોય અને ચોરના તમે વખાણ કરો તો તમારું કઈ કલ્યાણ થાય? તમે કોઈને એવું કહો, અરે આપણને પેલો ચોર ઓળખે છે, તો પોલીસ પકડીને લઈ જાય, રાજા તમને દંડ કરે. પણ તમે આ વિશ્વની અંદર લોકોના હૃદય, શ્રી રાધિકાજીનું હૃદય, ભગવદીઓના કોઈ પણ પ્રકારના દોષ અને પોતાના પ્રિયજનોના માખણ, વ્રજાંગનાઓના દુકુલની ચોરી કરનારા આવા એ ચૌરાગ્ર ગણને એવા કૃષ્ણનું જો નામ દઈને તમે એમ કહો ને કે મને આ વિશ્વના ચોરોના સરદાર એવા કૃષ્ણ મને ઓળખે, તો આ તમારું તો ગામમાં નામ થઈ જાય. કેમ? તો કે ખરેખર ચોરી, અને ચોરી કહેવાય કોને? તમારી જાણ બહાર હું તમારી વસ્તુ લઈ લઉં તો ચોરી કહેવાય. પણ જે વસ્તુ મારી છે અને તમે એને વાપરી રહ્યા છો, હું પાછી લઉં છું, એને ચોરી કહેવાય. તો એવી જ રીતે આ વિશ્વમાં આપણે એવું માનીએ છીએ કે આ દહીં મારું, આ દૂધ મારું, આ ઘર મારું, આ ગાય મારી, આ શરીર મારું. પણ ભગવાન કહે છે કે આખું જગત મારું છે, તું મારો અંશ છે, મમૈવાંશો જીવલોકે. અને આ પૃથ્વીના બધા પદાર્થો જીવભૂત સનાતન મારા છે, તો બધું મારું છે. નું મારું તારી પાસેથી નહીં, મારું જ લઉં છું મારી પાસેથી. જેને નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ સિવાય કઈ છે જ નહીં, તો વળી મેં ચોરી કરી કહેવાય? એટલે આ ચોરીનું નાટક છે. અને એટલે મહાપ્રભુ વલ્લભાચાર્ય ભગવાન શ્રી વલ્લભ કહે છે કે દુગ્ધાદી ચૌર્ય ને યશો વિસારી. આવા પ્રકારની લીલા ચૌર્યાદીના નાટક કરી અને ભગવાન યશનો વિસ્તાર કરે. અને આમાં સાથે સાથે બીજી લીલાનો પણ ઉલ્લેખ 6ઠા અધ્યાયમાં પૂતના ઉદ્ધાર લીલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેમ? તો કે ભગવાને પૂતનાનું દૂધ પણ પીધું. પૂતના આપવા નહોતી માંગતી, એટલે પૂતના શું બોલતી હતી? મુંચ મુંચ મુંચ, મને છોડ. ભગવાન કે હવે છોડાય? અરે હવે તો મેં તને મારી માની લીધી,
અને મારો સ્વભાવ છે, કાં તો હું કોઈને માનતો જ નથી ને માન્યા પછી છોડતો નથી. અને એની સાથે સાથે શું ચોરી કર્યું? અને એટલે દુગ્ધાદિ કહ્યું. તો બીજું શું ચોરી કરી? તો કે બીજી વસ્તુ ચોરી કરી કે પૂતનાએ જે બાળકોના પ્રાણ પી લીધા હતા એ બધા પ્રાણ પણ અને પૂતનાના પણ પ્રાણને અમારા બાલકૃષ્ણ પ્રભુ ગોવર્ધન ધરણે પોતાના હૃદયની અંદર બિરાજમાન કરી અને એ બધાને મુક્તિ અને ભક્તિનો, પ્રેમનો, અધરામૃતનો આસ્વાદ ચખાડ્યો. આ શ્રી મહાપ્રભુજી આપણને કહ્યા છે કે આ જ યશો નો વિસ્તાર છે. આવી વાત સમજમાં? એટલે મને એવું લાગે છે કે આપણને આની અંદર અદ્ભુત લીલાઓ જોવા મળે છે. અને એટલે શ્રી મહાપ્રભુજી પણ આપણને આ લીલાની અંતમાં એમ કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? તો કે જે શ્રી મહાપ્રભુજીએ આપણને બતાવ્યું કે ગોપીજનોના મનનું હરણ પણ પૂતનાના દૂધ પીધા પછી કર્યું. અને એટલા માટે જ્યારે પૂતના મરી ત્યારે ગોપીજનો આવીને ત્યાં ભાગવતજીમાં લખે છે, શ્રી મહાપ્રભુજી પણ સુબોધિનીજીમાં લખે છે. અને ભાગવતજીમાં શું લખ્યું છે કે પ્રણય બદ્ધાભિર ગોપીભિઃ કૃત રક્ષણમ. પ્રેમથી ભરેલી ગોપીજનોનું મન એવું તો કૃષ્ણમાં લાગી ગયું, આસક્ત થઈ ગયા, એમની વાણીનો નિરોધ થઈ ગયો, એમના મનનો નિરોધ થઈ ગયો. અને એટલે ભગવાન આનંદદાનાર્થમ પ્રકટીભૂય, ભક્તાનામ આનંદદાનાર્થમ પ્રકટીભૂય પ્રથમા અવિદ્યા પૂતના મારિતા. એવું શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં જણાવે છે કે એને મારી શા માટે? તો કે આના માટે, ભક્તોના આનંદ માટે. અને એટલે ભક્તિનો વિસ્તાર કરી ભગવદીઓના યશનો વિસ્તાર કરવા માટે પ્રભુએ આ લીલા કરી છે. અને એટલે આપણે આ બે લીલા જોઈ, એક ભક્તાભિલાષા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચૌર્યેણી યશો વિસારી. હવે ત્રીજી આપણે જેમ આમાં વીર્ય લીલા છે એમ હવે આગળ શ્રી ઠાકોરજી અલગ અલગ પ્રકારની લીલાઓ, જે ઐશ્વર્ય, વીર્ય, યશ ઇત્યાદિ જે લીલાઓ પ્રભુ કરશે એમાંની હવે કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી એ હવે આપણે આવતા શનિવારે જોશું. બરાબર?